ચેતસા સર્વકર્માણિ મયિ સંન્યસ્ય મત્પરઃ બુદ્ધિયોગમુપાશ્રિત્ય મચ્ચિત્તઃ સતતં ભવ. જ્ઞાને કરીને સર્વ કર્મો મારામાં સમર્પણ કરીને મતપરાયણ થઈને બુદ્ધિયોગનો સમાશ્રય કરીને અખંડ મારામાં જ ચિત્તવૃત્તિ રાખનારો થઈ જા. આ શ્લોકમાં ભગવાને 4 વાતો બતાવી છે. 1. ચેતસા સર્વકર્માણી મયી સંન્યસ્ય, સર્વકર્મ ભાવપૂર્વક મને અર્પણ કરી દે. 2. મત્પરઃ, મારો આશ્રય થા, અર્થાત પોતાની જાતને મને અર્પણ કરી દે. 3. બુદ્ધિયોગમ ઉપાશ્રિત્ય, બુદ્ધિયોગનો આશ્રય લઈને સંસાર સાથે સંબંધ વિચ્છેદ કરી દે. અને 4. મત ચિત્તઃ સતતમ ભવ, નિરંતર મારામાં ચિત્ત રાખનારો થા. ચેતસા સર્વકર્માણી, ચિત્ત છે તેમાં ભાવુકતા પણ રહી છે અને જ્ઞાનનો પ્રકાશ પણ રહ્યો છે. તેથી ચેતસા કહેવાનું તાત્પર્ય એમ થાય છે કે મનુષ્ય ચિત્તમાં દ્રઢતાપૂર્વક એવું માની લે કે મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, શરીર વગેરે અને સંસારના વ્યક્તિ, પદાર્થ, ઘટના, પરિસ્થિતિ વગેરે તમામ ભગવાનના છે. આ તમામના માલિક ભગવાન જ છે. આ બધામાંથી કોઈ પણ ચીજ કોઈની વ્યક્તિગત નથી. કેવળ આ વસ્તુઓના સદુપયોગ કરવા માટે જ વ્યક્તિનો અધિકાર ભગવાને આપ્યો છે. આ આપેલા અધિકારને સાધકે સફળ કરવાનો છે. તેથી શરીર, ઇન્દ્રિયો, મન વગેરેથી જે કાંઈ શાસ્ત્ર વિહિત સાંસારિક કે પારમાર્થિક ક્રિયાઓ થાય છે તે ભગવાન કરે છે. મને ભગવાન નિમિત્ત બનાવીને કરે છે. મનુષ્ય કેવળ અહંકારને લઈને પોતાની માની લે છે. તે ક્રિયાઓમાં જે પોતાપણું છે તે ભગવાનને અર્પણ કરવાનું છે. તો જ પોતે કર્મો અર્પણ કર્યા ગણાશે. પોતાનાપણું છે તે મૂર્ખતાને કારણે માનવામાં આવ્યું છે, પણ વાસ્તવિકતા નથી. તેથી તે બધામાંથી પોતાપણાનો ભાવ બિલકુલ ઉડાડી દેવાનો છે અને તે બધાને ભગવાનની માલિકીની વસ્તુ માનવાની છે. મત્પરઃ, પોતાની જાતને ભગવાનને અર્પણ કરવાની છે. ભગવાન મારા પરમ આશ્રય છે, એમના સિવાય મારું કોઈ નથી. અને જો માનતા હોઈએ તો તે ભાવનાનો ત્યાગ કરવાનો છે. સ્થળ, કાળ, વસ્તુ, વ્યક્તિ, ઘટના, પરિસ્થિતિ વગેરેનો મારે બિલકુલ આધાર નથી. મારે તો એક ભગવાનનો જ આધાર છે. ઈચ્છવા યોગ્ય છે એવો અનન્ય ભાવ થઈ જાય એને જ ભગવાન પરાયણ થયા એમ કહેવાય. અહીં એક વાત ખાસ ધ્યાન આપવાની છે. રૂપિયા, પૈસા, કુટુંબ, શરીર વગેરેને મનુષ્યો પોતાના માને છે અને મનમાં એમ માને છે કે અમે તેના માલિક બની ગયા. અમારા નિરાશ છે. કોકને જાજા રૂપિયા મળી ગયા હોય તેને કે અમારે ચિંતા નથી. જાજી સંપત્તિ મળી ગઈ હોય તો અમારે ચિંતા નથી. તો આને હું માનવું? એનો સદુપયોગની ચિંતા કરવી. અને ભગવાન મળી ગયા તો મને ચિંતા નથી. ભગવાન મળી ગયા તો મને કઈ ચિંતા નથી. ઓલા રૂપિયાને આધારે કેમ નિરાશ કરે છે? સંપત્તિને આધારે નિરાશ કરે છે. કંઈક સારી નોકરી મળી ગઈ હોય તો એને આધારે કે ભાઈ હા આપણે કઈ વાંધો નહીં, સરકારી નોકરી મળી ગઈ છે, આપણે કઈ ટેન્શન નહીં. અને ભગવાન મળ્યા તો એ ટેન્શન જાતું નથી. અને ઓલાને નોકરી મળે સરકારની તો એને ટેન્શન વયું જાય. અને ભગવાન મળે તો ટેન્શન નથી જાતું. એટલે એનો અર્થ શું થયો? મતપરહ નથી થયો એમ. ભગવાનનો આધાર એને છે નહીં. આ કોરોના આવ્યા ને હવે શું થાય એવું આપણે કરી તો એનો અર્થ એવો છે કે કોરોના જે બધું સર્વ કરતા હરતા છે, ભગવાન કરતા હરતા નથી. ઉપાયો બધા કરવાના હોય, ભગવાને કીધા એ અંતિમ આધાર ભગવાનનો રાખવાનો કે કરશે એ થશે.
કર્મ કરવામાં જીવ છે એ કર્મ કરવામાં નિમિત્ત માત્ર છે, તો પછી કર્મનું ફળ એને કેમ ભોગવવું પડે છે? નિમિત્ત માત્ર નથી, સ્વતંત્ર છે, એકલો નથી. કર્મ કરવામાં આખો સમૂહ છે. ભાગીદારી પેઢી હોય તો એમાં કોઈ મુખ્ય પાર્ટનર હોય. કોઈનો 5% ભાગ હોય, કોઈનો 10% હોય, કોઈનો 15% હોય, ને આનો 51% હોય. એવું હોય તો એકલો નિર્ણય લઈ શકે, ચાલો આપણે કંપની વેચી નાખવીશ, તો એ એકલો 51% વાળો વેચી શકે કે છોકરો ન વેચી શકે? 51%નું ચૂંટણીમાં હાલે એટલું, પણ 51% વાળો કંપનીને વેચી ન શકે. વેચવી હોય તો 5% વાળાની પણ સંમતિ જોઈએ. એટલે આગળ આવ્યું હતું ને કે ભાઈ એક કર્મ કરવાનું હોય, કર્મ સંગ્રહ અને કર્મ સિદ્ધિ બે વાના હોય. તો કર્મ સિદ્ધિ છે એ કેનાથી થાય છે? કરણ એ કરણ 4-5 વાના કીધા ને, કર્તા કર્મ કરણ એ બધાથી અધિષ્ઠાન, અંતર્યામી પરમાત્મા, એના બધાથી કર્મની સિદ્ધિ થાય છે. એટલે આ એમ માની લે કે મેં એકલો જ કરું છું તો એટલે મૂર્ખાય છે. તો પછી ભગવાન એને સ્વતંત્રતા દીધી છે. ઓલા 5% વાળાને હોય તો ખાલી રોકાણ કરીને વૈયા ગયા હોય, અને હકાવવાની કંપની આને હોય. કેટલો નફો કરવો, કેટલો ઓલું કરવું એ આના ઉપર ડિપેન્ડ રહે, ઓલાના ઉપર ડિપેન્ડ ન રહે. ઓલા તો બધા રોકાણ કરી દીધું હોય. તો વેચવી હોય તો એને પૂછવું પડે. બાકી હલાવવી હોય, હરખી હલાવવી હોય તો ન પૂછવું પડે. ખોટ કાઢવી હોય તો પાછું પૂછવું પડે. નફો લેતો હોય તો કઈ પૂછવાનું ન હોય, એટલે કોઈ પૂછે નહીં. એને નફો આપે છે અને ભાગમાં આપી દે છે એને, તો એને કઈ પૂછે નહીં. પણ ખોટ આવે તો પછી ઓલા બધા દોડે કે કેમ ખોટ આવી. એવું ને એવું આ છે કે ભગવાને આને સ્વતંત્રતા આપી છે, હવે તું કર્મ કર, પણ આ ખોટ આપે તો એટલે હાવ પછી હિસાબ લેવા આવે. જો નફો કરે તો કઈ વાંધો નહીં, તો હવે દઈ દે, બધા ધન્યવાદ આપીને યાદ. એટલે ક્રિયા કરે છે. તમારો પ્રશ્ન શું છે? જીવ છે એ કર્મ કરવામાં નિમિત્ત માત્ર છે? નિમિત્ત માત્ર નથી, સ્વતંત્ર છે. ભગવાને કીધું કે નિમિત્ત માત્ર ભવસવ્ય સાચીન, તું સ્વતંત્ર માન નહીં, અને તું નિમિત્ત માત્ર પોતાને માન, તો આમાં બંધન ન થાય. અહંકારને વશ થઈ અને હું એકલો જ કરું છું ને આ બધાને કોઈનું કાંઈ નથી, એવું ન હાલે. ભગવાનનો હોતે રોલ છે, પણ આમાં ઝાઝો રોલ જીવાત્માનો સ્વતંત્ર છે. જીવાત્માને કીધું છે આને બધાને કર્ણને કેમ આંકવા, કર્મ કેવું કરવું, અધિષ્ઠાન ક્યું રાખવું, એ બધું આના ઉપર આધાર છે. એનું કેટલું હાલવા દેવું એ બધું આના. પણ એ બધું પ્રોગ્રેસને રસ્તે હોય તો, માઇનસને રસ્તે હોય તો મારે કેટલી ખોટ લાવવી તો ઓલા ન હાલવા દે. ખોટ લાવવી હોય તો ન, તો બધા આવે. 5% વાળો હોતે આવીને ઉભો રહે કે તો લાવ મારો ભાગ, મારે નથી કરવું. આમાં તો ભાગ છોડાવી નથી એકાતો. એટલે ભગવાનને આધીન હોતે છે. ખાલી નિમિત્ત માત્ર નથી અને હાવ સ્વતંત્ર પણ નથી. એટલે સમજીને કર્મ કરવાનું છે. એમાંથી ખાલી ભગવાને એટલું કીધું કે અહંકાર કાઢી નાખે એટલે બધું પાતળું પડી જાય છે. પોતે અહંકાર ન રાખે એટલે કોઈ પણ ક્રિયામાં તો પાતળું પડી જાય. આપણે ભાઈ
ઓનલાઈન સાંભળનારા કે આમ સાંભળનારાની એક માગણી આવી છે કે બધા જે પ્રશ્ન પૂછે એને માઇક આપો એમ. અમને ખબર પડતી નથી કે હું બોલ્યા એમ, એટલે એક્સ્ટ્રા માઇક રાખો. ઓયલું છૂટું હોય તો વાંધો નહીં, નકર વાયર વાળું હોય તો કઈ વાંધો નહીં. અહીં એક વાત ખાસ ધ્યાન આપવાની છે. રૂપિયા, પૈસા, કુટુંબ, શરીર વગેરેને મનુષ્યો પોતાના માને છે અને મનમાં એમ માને છે કે અમે તેના માલિક બની ગયા, અમારું તેમના પર આધિપત્ય છે. કંપનીમાં નોકરી આપી તો કંપનીનો ધણી થઈ જાય એ કેવું કહેવાય? કંપનીમાં કોઈ નોકરી આપે સારી કંપનીમાં તો કે હવે આ કંપની મારી છે, હવે તમને કરવા નહીં દઉં, તો પેલા દંડો લઈને કાઢે એને. એટલે આ જીવ એવું કર્યું છે કે ભગવાને આ બધી સામગ્રી આપીને એનો ભાગ છે આપ્યો, તો કે ના ના અમારું વાંક છે, તમારું કોઈ નહીં, એટલે એને બંધન થાય છે. પરંતુ વાસ્તવમાં આ વાત બિલકુલ જૂઠી છે, કેવળ ભ્રમણા છે, એક જાતનો ઘાટો મોહ છે. વાસ્તવમાં જે કોઈ ચીજને પોતાની માની લે છે તે વ્યક્તિ તે ચીજનો ગુલામ બની જાય છે અને તે ચીજ અહંકારને લઈને મમત્વ હોતે આવે છે. અહંકાર હોય પછી મમત્વ આવે, મમત્વ આવે પછી આસક્તિ આવે. વાસ્તવમાં જે કોઈ ચીજને પોતાની માની લે છે તે વ્યક્તિ તે ચીજનો ગુલામ બની જાય છે અને તે ચીજ જ તેની માલિક બની જાય છે. આસક્તિ કરી લે એટલે ગુલામ બની જાય. આસક્તિ ન કરે તો બોસ બને, તો એને જેમ ઉપયોગ કરવો એમ કરે. આ દેહમાં આસક્તિ કરી લે એટલે દેહનો ગુલામ બની જાય, અને દેહમાંથી થોડોક અનાસક્ત રહે તો દેહનો હારો એવો ભગવાનની સેવામાં ઉપયોગ કરી શકે. એવી રીતે પોતાની બુદ્ધિમાં એને વધારે થોડુંક એમ થઈ જાય. આસક્તિ તો ક્યારે થાય બુદ્ધિમાં? બીજા કરતા થોડોક આમ અપ હોય ત્યારે એને એમ થઈ જાય કે મારે જ આવી કોઈની બુદ્ધિ નહીં, ત્યારે એ બુદ્ધિનો ગુલામ થઈ ગયો. અને બુદ્ધિથી નોખો પડે તો એ બુદ્ધિનો ઉપયોગ ભગવાનની સેવામાં કરી શકે. આસક્તિ કરે એટલે એનો ગુલામ થયો કહેવાય, અને અનાસક્તિ કરે તો એનો ઉપયોગ કરી શકે ભગવાનનો. કોઈ પણ વસ્તુ, પદાર્થ હોય કે શરીરની અંદરની વસ્તુ હોય કે પોતાનો સદગુણ હોય, ગમે તે હોય, એમાં એને એમ લટ્ટુ ન થઈ જવો જોઈએ. લટ્ટુ થઈ જાય તો એ એનો ગુલામ થઈ ગયો. આપણામાં કઈ સ્કિલ હોય તો એનું આપણને અભિમાન કે આસક્તિ હોય તો આપણે એના ગુલામ થયા કહેવાય. સ્કિલ મેળવી અને એમાં આસક્તિ ન હોય તો આપણે એનો ઉપયોગ ભગવાનની સેવામાં કરીએ, ભગવાનના ભગતની સેવામાં કરીએ. આપણી સ્કિલમાં આપણને આસક્તિ છે કે નહીં કેમ ચેક કરું? બીજાને માટે ન વાપરી એ જ આસક્તિ. બીજાને માટે ન વાપરીને એકલી પોતાને હંગરી રાખી, પોતાના માટે વાપરે નહીં. હકીકતમાં તો બીજાને માટે વાપરે તો પોતાના કલ્યાણને માટે થાય, પણ આ તો વાપરે જ નહીં, પોતાના જીવના કલ્યાણને માટે વાપરે નહીં, એટલે એને આસક્તિ છે. અને એમાં આપણને ખબર તો એમ પડે કે ભાઈ આ લોકો બીજે ક્યાંક વાપરવી પડે, ક્યારેક પરિસ્થિતિ આવીને વાપરવી પડે તો એને બહુ દુઃખ થાય. એ ચોરે કરે નહીં હરખું, રસ ન રહે, ત્યારે એમ માનવાનું કે આપણને આસક્તિ છે આપણી સ્કિલ. આપણી કંઈક સ્કિલ હોય તો એને ખુલ્લા દરવાજા મૂકવા જોઈએ કે સારા માણસો ઉપયોગ કરો. ન કોક કરવા આવતા હોય તો કરો ને, મારી પાસે આપ. એને કોકના ઉપયોગમાં આવવું એવી જો ઈચ્છા હોય તો એનો અર્થ એવો થયો કે એને આસક્તિ નથી. ભાઈ હું એન્જિનિયર થયો છું તો મારી પાસે સોફ્ટવેરની સ્કિલ છે, તો એ એમ વિચારે કે આનો ઉપયોગ કેમ કરવો.
નંદ સંતો બધા સવારમાં ઉઠીને માથે ઓઢીને ઉઠીને તરત જ એમ વિચારતા કે હવે આપણે મહારાજને આજ હું ઉપયોગમાં આવી, કાલ તો ગયું, આજ આપણે હું ઉપયોગમાં આવી, એ દરરોજ એવું વિચારતા. એટલે એને આસક્તિ નહોતી. અને આપણે તો એમ વિચારીએ કે હવે આજે આપણે ક્યાંથી આપણો કોને ઉપયોગ કરશું, કોની પાસેથી હું મેળવશું. એટલે પોતાને મેળવવાની વાત આવી એટલે એ બંધાય. આજે આપણી સ્કિલનો મારા બેનિફિટમાં ક્યાં ઉપયોગ કરીએ. એટલે એવું કોઈ વિચારતું હોતું નથી, પણ આ આસક્તિ છે એ સેજે સેજે એવું જ કરે. આસક્તિનો અર્થ જ એવો છે કે એવું જ એનું વલણ જ એવું હોય, એની એટીટ્યુડ એવું જ હોય. એ આસક્તિ મૂકે ત્યારે એટીટ્યુડ ફરે. આનો ઉપયોગ કોણ જાજા કોણ કરે? જાજાને માટે હું મારી એટલી વસ્તુ છે. એ શાસ્ત્રીજી મહારાજે આ સત્સંગને માટે પોતાને શરીરને ગહી નાખ્યું છે. સ્વામી માંદા પડ્યા 75માં, તો કોઈ વાતે દર્દ જ હાથમાં આવે નહીં. બહુ ટેસ્ટો કરાવ્યા. એટલે પછી બહુ મોટા મોટા ડૉક્ટરો 2-3 જણા હતા, એનો એક જ અભિપ્રાય થયો કે સ્વામી આ શરીર પાસેથી કામ લેવું જોતું હતું એના કરતાં બહુ જ ઝાઝું લઈ નાખ્યું છે, એટલે ગંહાઈ ગયું છે એવું, એટલે હવે હાલે એવું રહ્યું નથી. એટલું બધું કામ લીધું સત્સંગની સેવા માટે અને ભગવાનની સેવા માટે. ધાર્યા કરતાં વધારે કામ લીધું. જે એમાંથી કામ નીકળવું જોઈએ એના કરતાં વધારે કામ લીધું. એટલું બધું કામ લીધું. એની સામું જ જોયું નહીં. એટલે બધા નંદ સંતોનું એવું જ હતું કે એણે પોતાની શક્તિ કરતાં પણ વધારે પુરુષાર્થ કર્યો હતો, યુઝ કર્યો હતો. ભગવાનને માટે યુઝ કર્યો.